કોક દિવસ કંઈક લીવરનો ને કે કંઈક ઇસ્યુ આવી જશે તો રોતાય નહીં આવડે? તમાકુ ખાતા હશો, કોક દિવસ કેન્સર થઈ જશે તો રોતાય નહીં આવડે? તમારામાંથી કેટલા જણા એવું ઈચ્છે છે કે મારા ઘરમાં એક જણાને વ્યસન છે, દારૂ કે ડ્રગ્સ કે ગેમ્બલિંગ, એ છૂટી જાય તો બહુ સારું, એવી ઈચ્છા ધરાવતા હોય? આંગળી ઊંચી કરો તો. જસ્ટ રેઝ એવરીબડી રેઝ યોર હેન્ડ્સ. જેની પણ ઈચ્છા હોય ને કે મારા ઘરમાં એક જણાનું વ્યસન છૂટે, હાથ ઊંચા કરો, પ્રોપરલી હાથ દેખાય એવી રીતે. મારે અહીંયા લાઈટ આવે છે. હા બસ, બસ. તો બધાનો હાથ ઊંચો છે, બરાબર? તો હું એક ટેકનિક શીખવાડું. બોલો, એક ટેકનિક શીખવાડું કે જે દ્વારા તમારા ઘરમાં બધી જ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતનું વ્યસન હોય તો એ નીકળી જાય. શીખવાડું ટેકનિક? જરા જોશથી બોલો તો. ઘરમાં જેને વ્યસન હોય ને એની સાથે ઘરમાં કોઈએ બોલવાનું નહીં. જો એ વ્યક્તિને માન સન્માન પૂરેપૂરું આપવાનો, પરિવારમાં જે એનો હોદ્દો હોય, એની પ્રતિષ્ઠા હોય, એમાં જરાય ઉણપ ના આવી જોઈએ. એમાં કોઈ તુકારે બોલાવવું અથવા એવી વાત નથી. એમની જે સરભરા કરવાની હોય, સેવા કરવાની હોય, વ્યવસ્થા કરવાની, એ બધું કરવાનું. હી ઇઝ અ ફેમિલી મેમ્બર. બોલવાનું નહીં, બસ. અને એ કંઈક બોલે તમારી પાસે તો લેખિત જવાબ આપવાનો. લખવામાં શાંતિથી ટાઈમ લેવાનો, ભલે ઉભો. હવે દારૂ પીને 1 કલાક કાઢે છે કેફમાં, તો જવાબ સાંભળવા મને લખેલો વાંચવામાં ભલે હું ઉભો રહેતો 10 મિનિટ. તમે આ ટેકનિક અપનાવો એટલે અઠવાડિયામાં રિઝલ્ટ. તમારામાંથી કોઈને વ્યસન હોય કે ના હોય, ચેપ્ટર 2, પણ ચેપ્ટર 1 તમારામાંથી કોઈ એવું ઈચ્છે છે કે તમારો દીકરો કે દીકરી 15, 17, 18, 20 વર્ષની ઉંમરે ડ્રગ એડિક્ટ થાય અને ડ્રગની હેરાફેરીમાં ક્યાંક પકડાય અને અહીંયા અમેરિકામાં જેલમાં જાય, એવું તમે ઈચ્છો છો કોઈ? પણ એ તમારા ઘણા બધાના ઘરમાં થવા બેઠું છે. જો તમે બેઠા ને જે વડીલો, એમાંથી કોકને વ્યસન હશે ને તો તમારી ત્રીજી પેઢી ડ્રગ્સમાં, જેલમાં જઈ શકે છે. હા, તમે જે અહીંયા વડીલો બેઠા છે એમાંથી કોઈને દારૂનું વ્યસન હોય તો તમારી ત્રીજી પેઢી એક કક્ષાએ પહોંચી જશે, હેરાફેરીમાં કે ડ્રગ્સમાં ક્યાંક આવી જશે કોઈ ગેંગ સાથે અને જેલમાં જઈ શકે છે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ તમે તમારા દીકરાને કે ગ્રેન્ડસનને જેલમાં જોઈ શકશો? આ હું ત્રીજી આર્ગ્યુમેન્ટ ઉભી કરું છું, ઇમોશનલ આર્ગ્યુમેન્ટ. તમારા દીકરા કે દીકરીને કે એના દીકરા દીકરીને, ગ્રેન્ડ ચિલ્ડ્રન 10 વર્ષ માટે ડ્રગ ટ્રાફિકિંગમાં જેલમાં જાય એવું જોવા ઈચ્છો છો? હા કે ના? પણ હવે તમે અત્યારે જે વ્યસન કરો છો ને એ યુ આર ઓન ધેટ ટ્રેક. એ થવા બેઠું છે ઘરમાં, પછી એ થશે. એટલે ડિઝાઇન ઓફ ઇન્ટરનલ સ્ટ્રક્ચર માં બીજી વાત આવે છે કે પ્યોરિટી. પહેલી વાત આપણે શું કરી? ક્લેરિટી, એટલે કે નીતિમત્તા, પ્રામાણિકતાથી ધંધો કરવો, એ સ્પષ્ટતા. બીજી વાત છે પ્યોરિટી, કે આ શુદ્ધતા. જો અમારે તમને અહીંયા મળ્યા, અમારે કોઈ સ્વાર્થ નથી. અમે પૈસા લઈને નથી બોલતા. હું 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની. હું અહીંયા કન્વેન્શનમાં પણ ઇન્ડિયાથી અહીંયા આવ્યો છું, એ મારા ખર્ચે આવ્યો છું, સંસ્થાના ખર્ચે. અહીંયા પણ હું અત્યારે આજ સવારે નેશફિલ્ડથી 3 કલાક આવ્યો, એ પણ મેં ફ્યુલનો પૈસો નથી લીધો, અમારે જોઈતો પણ નથી. તમને આજે સાચી ને સારી વાત કહેવા માટે આવ્યા છે. બાકી અમારે કોઈ પૈસાની ગરજ નથી. અમે કોઈની પાસેથી પૈસા, કારણ કે BAPS ના કોઈ સંત પાસે બેંક એકાઉન્ટ જ નથી. તો તમારા જીવનમાં સારા પાવે એની માટે અમે પ્રેમથી તમને આ વાત કરીએ છીએ. એટલે પ્યોરિટી ઓફ પર્સનલ લાઈફ રાખજો. અમે આટલું કામ કરીએ છીએ, અમારે વ્યસનની જરૂર પડતી, તમારે ના જરૂર પડે. અને બીજું શું છે, તમે વ્યસન રાખો ને એટલે અંદરથી ઘણી બધી એનર્જીસ દબાઈ જાય છે. ભગવાને એક ઇન્ટરનલ સિસ્ટમ મૂકી જ છે. જેમ ઇમ્યુન સિસ્ટમ છે ને, રોગ પ્રતિકારક શક્તિ,
એમ એવી શક્તિ છે ભગવાને દરેકમાં મૂકી છે કે સ્ટ્રેસ, ટેન્શન, થાક એની સામે લડી શકે. હવે બહારથી વ્યસન નાખીને આપણે એની સામે લડવાનો પ્રયત્ન કરીએ, ઇન્ટરનલી પેલી શક્તિ કાયમ માટે દબાઈ જાય. It's better to fight your issues with natural resources than artificial ones, isn't it? Fight with natural resources that you have. A reading habit is a natural resource. Yoga and exercise is a natural resource to fight. Association with good and like-minded people is a natural resource to fight. Keeping good company is a natural resource to fight. આવા નેચરલ રિસોર્સિસ ભગવાન આજે બધું ગોઠવ્યા છે કે જેમાં આપણે આપણા કામમાંથી ઉપજતા ટેન્શન, સ્ટ્રેસને લડી શકીએ. તો એ સ્ટ્રોંગ ના બનાવીએ, એ મજબૂત ના બનાવીએ. તો પ્યોરિટી ઇન પર્સનલ લાઈફ. ત્રીજી વાત છે કે ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં your relations with your family members, your relations with the people around you, that is your human relations. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત કોઈ પ્રશ્ન પૂછેલો કે તમારી આસપાસના વ્યવસ્થાપકો, સેવકો બદલાય તો તમને ફાવે? પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાક્ય બોલ્યા, એ વાક્ય એમના જીવનમાં ચરિતાર્થ તમે જોયેલું છે કે મને બધે ઠેકાણે બધા સાથે કાયમ ફાવે. શું એડજસ્ટમેન્ટ હશે લાઈફમાં? આપણે થોડી થોડી વાતમાં હોય કે નહીં ફાવે, હવે નહીં ગમે, હવે નહીં ચાલે, નહીં ચાલે, નહીં હવે નહીં ચાલે, અને પછી કે હવે શું કરવું છે? બસ હવે છૂટું કરવું છે. એ પણ કેટલો મોટો રેટ વધી ગયો છે સમાજમાં.